નમસ્કાર અને સુપ્રભાત. હું છું રશ્મિ, તમારી સાથે ફરી એકવાર ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનની આ શ્રેણીમાં આજના મણકા સાથે જીવન ભારતીના આ પ્લેટફોર્મ પરથી જીવન ભારતી વતી પણ સાહિત્ય સમિતિ તરફથી અને વ્યક્તિગત રીતે પણ અલબત્ત આપને સૌ સાદર પ્રેમ આવકારું છું અને ફરીથી એ તમામ ભાવકોનો આભાર વ્યક્ત કરું છું કે જેમના કારણે અમને આ શ્રેણી કરવામાં, આ મણકાઓને લઈ જવામાં અને એક પ્રોત્સાહન મળે છે અને આનંદ આવે છે. એનો કોઈ થાક નથી વર્તાતો. એનાથી ક્યારેક ખાસો સમય આમાં લાગતો હોવાથી, જહેમત લાગતી હોવાથી અને સંવેદનશીલતા સાથેની જહેમત માંગતો હોવાથી ક્યારેક જ્યારે એવું લાગે કે કદાચ નહીં થાય તો ત્યારે તમારું પ્રોત્સાહન, તમારા શબ્દો, તમારો પ્રતિભાવ એ અમને આગળ ધપાવી જાય છે. તો તમને સૌને સાદર નહીં પણ સપ્રેમ આભાર કહું છું. હવે જ્યારે કોઈ સંસ્થા 75 વર્ષ પૂરા કરતી હોય, અમૃત વર્ષ પૂરા કરતી હોય, અમૃત વર્ષમાં હોય, ત્યારે વ્યક્તિના જીવનની જેમ જ સંસ્થાનો પણ 75મું વર્ષ ખૂબ મહત્વનો પણ આંક હોય છે, મહત્વનો સમય હોય છે. અને કારણ કે અને એમાં એક ખાસ જ્યારે જીવન ભારતી જેવી સંસ્થા હોય જે નહીં નફાના સિદ્ધાંત પર ચાલતી હોય, જે પોતાના દૂરંદેશીપણાને પોતાની પ્રવૃત્તિઓ સાથે, પોતાના સિલેબસમાં, પોતાના અભ્યાસક્રમમાં લઈ આવતી હોય અને જેને સરકારના કોઈ ફરમાનની રાહ જોવાની જરૂર ના લાગતી હોય. જી હા, કારણ કે સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને એ પોતે પોતાની સભાનતાથી લેતી હોય. અને એના ઘણા દાખલાઓ જ્યારે આપણી સામે હોય, સમાજની સામે હોય, એ નાસ્તાની હોય, મધ્યાહન ભોજન જે પાછળથી આવ્યું સરકાર તરફથી, તો પણ જીવન ભારતી પોતે આરંભથી જ આ રાખ્યું છે. એટલે 75 વર્ષથી આ પરંપરા છે. જ્યારે એની પાસે આટલા વર્ષો પૂર્વેથી એક અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ ઓડિટોરિયમ હોય, રંગભવન, કે જે માત્ર જીવન ભારતી સંસ્થાને જ નહીં સમગ્ર સુરત શહેરને જેનો લાભ મળતો હોય, એ અટલ ટિંકર લેબ હોય, રિસર્ચ લેબોરેટરી હોય, કે પછી એ સ્પેશિયલ એજ્યુકેશનનો એક આખો ભવન હોય, કે પછી ફૂલ ટાઈમ કાઉન્સિલર હોય, કે જે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ એ તમામની ભૌગોલિક અને બાહ્ય દેખાતી પરિસ્થિતિઓ કરતાં પણ અંદર જઈને એ આંતરિક સમસ્યાઓને સાંભળવા માટેનો એક ઉત્તમ વ્યક્તિ હોય અને પૂરેપૂરી એમને આંતરિક રીતે પણ સ્વસ્થતા પ્રદાન કરી શકવામાં એક દીવાદાંડી રૂપ બનતું હોય. આ તમામ વ્યવસ્થાઓ જે કરતી હોય એના બીજા અનેક વર્ષો આવી રીતે, બીજા અનેક અમૃત વર્ષો આવી રીતે આવતા રહે, અનેક સદીઓ સુધી એ રહે, એવું અલબત્ત આપણે બધા જ અને જીવન ભારતી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ છે એ બહુ સ્વાભાવિક છે. તો આ સંસ્થા વિશેની વાત. હવે આજના મણકામાં જે વ્યક્તિ વિશેષ આપણી સાથે જોડાયા છે એમના વિશે એમને સાહિત્ય પ્રત્યે શું પ્રદાન આપ્યું છે. અને પહેલા તો આ નામ જ્યારે મેં પોસ્ટર ઓલરેડી તમારા સુધી મેં પેપર ખોલી નાખ્યું છે, બ્રોડકાસ્ટ મેસેજ દ્વારા કે પછી ફેસબુક દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, કે જીવન ભારતીના પ્લેટફોર્મ પર હોય કે પછી મારા વ્યક્તિગત આઈડી પર હોય, તો ત્યારે આ નામથી કોઈ અજાણ્યું છે જ નહીં. જે અને છતાં પણ વાત કરવી છે કારણ કે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પરિચય છે. જે વ્યક્તિએ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરીની શરૂઆત કરી, પણ પછી સમય તો કંઈક વિશેષ માંગતું હતું. એ માત્ર આ નોકરી માટે સર્જાયેલું વ્યક્તિત્વ નહોતું. એટલે ત્યાર પછી સાહિત્યમાં એમણે શું સર્જન કર્યું અને કઈ રીતે પોખાયો, એના માટે જો વાત કરવી હોય તો એમની જે પુરસ્કારોથી જેમ એમની કૃતિ સન્માનિત થઈ છે એની થોડી યાદી હું તમારી સાથે વહેંચું છું. એ નર્મદ સુવર્ણચંદ્રક એમની સર્જન મોટીબા માટે હોય, કે ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર હોય, ધનજી કાનજી સુવર્ણચંદ્રક હોય, ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર હોય, ગુજરાત સાહિત્ય પરિષદનો હોય, ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર હોય, કે ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર હોય, કલા ગુર્જરી મુંબઈનો પુરસ્કાર, કે પછી મંત્રી તરીકે તેઓ ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે પણ તેમને ફરજ બજાવી હોય, ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક પરબના તેઓ સંપાદક રહ્યા છે. ઉષ્ણસ પુરસ્કાર જેમને જેસલમેર કૃતિ માટે મળ્યો છે. અનેક પ્રવાસો તેઓ કરતા રહે છે અને પ્રવાસોનું સુંદર વર્ણન તેઓ કરતા રહે છે એમની શૈલીમાં. જો તમે યોગેશ જોશીની કોઈ પણ, યસ હવે નામ જાણો જ છો આપ, તો તેમને હું સ્ક્રીન પર લાવું એના પહેલા જ હું આ નામ સાથે જ વાત કરું છું કે યોગેશ જોશીની કૃતિ જો તમે વાંચો તો તેમાં સંવેદના, સભાનતા, મજબૂતી અને એની સાથે લાગણીની ભરપૂર એક જેને દરિયો નહીં પણ એક શાંત નદીની જેમ, અને જ્યારે જરૂરી હોય ત્યારે ઝરણાની જેમ પણ તમે જેને ઝાલતા જોયા હોય એવા સાહિત્ય સર્જક. કાવ્ય સંગ્રહ હોય કે પછી નવલકથા હોય, વાર્તા સંગ્રહ હોય, નિબંધ સંગ્રહ હોય, ચરિત્ર નિબંધ હોય કે સંસ્મરણ હોય,
કે પછી પરિચય પુસ્તિકા હોય કે પછી અનુવાદ હોય. જી હા, આજે જેમની કૃતિ તેમણે લીધી છે નામરૂપ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, એમનું તો તેમને પરિચય પુસ્તિકા પણ આપણને આપી છે. બાળ સાહિત્ય હોય કે પછી અન્ય બાળ સાહિત્યમાં તો એટલું બધું એમણે પ્રદાન કર્યું છે તો મને લાગે છે હું પહેલા જ્યારે યોગેશ જોશીનો મને જે પરિચય થયેલો એ હતો ફેસબુક દ્વારા, જ્યારે પોતાની પૌત્રી સાથેના અનુભવની વાર્તાઓ લખતા હતા અને આઈ વોઝ લાઈક ઓ માય ગોડ, શું લખે છે આ માણસ અને કેટલી સુંદર રીતે વાર્તાઓ લખે છે. અત્યારે જ્યારે યાદીથી હું પરિચિત થઈ કે પતંગની પાંખે, કેસુડાનો રંગ, ઈસપ નીતિ 1 થી 5 ભાગ, અને 2015માં તો પોતે બીએસએનએલમાંથી ડેપ્યુટી મેનેજર તરીકે તેઓ કાગળ પરથી નિવૃત્ત થયા છે. તો નોકરીનું આ ક્ષેત્ર, અભ્યાસનું એક ક્ષેત્ર, શિક્ષણનું એક ક્ષેત્ર અને સાહિત્ય સર્જનની આ મતલબ એક આખી યાદી પાનાઓને એના કરતા વધારે કે આટલું બધું સર્જન, આટલા બધા વેરિએશન સાથે જેમને સર્જન કર્યું છે. હવે આના વિશે મને લાગે છે યોગેશ જોશી સાથે બીજું સર્જક સાથે સંવાદ નામે હું કોઈ મણકો કરી શકું તો અત્યારે તો એમણે જે કૃતિ પસંદ કરી છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની નામરૂપ, હું ઈચ્છું છું, આપણે બધા જ ઈચ્છીએ છીએ અને આપણે ઉત્સુક છીએ કે આજે કમ્પ્લીટલી આપણે એમની શૈલીમાં આનો આસ્વાદ માણીએ. તો હું સાદર સપ્રેમ આ મંચ પર આવકારું છું શ્રી યોગેશ જોશી. સર, નાઉ પ્લીઝ હવે તમે તમારું ઓડિયો અને વિડીયો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. સૌ પ્રથમ તો જીવન ભારતી સંસ્થાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મને આજે આ મારા ગુરુ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના પુસ્તક વિશે વાત કરવાની તક આપી એ બદલ જીવન ભારતી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. રશ્મિબેને મારો પરિચય આપ્યો ને ખૂબ બધા વખાણ કર્યા, પણ હું તો હજી પાપા પગલી માંડું છું અને પ્રયત્ન કરું છું કે કવિતા મારી પાસે આવે, સરસ મારેથી કંઈક સરસ લખાય, એ માટેના મારા પ્રયત્નો, મારું તપ હજી ચાલુ છે. અનિરુદ્ધભાઈ વિશેની વાત કરું તો હું એમએસસી માટે યુનિવર્સિટીમાં આવ્યો, ગુજરાત યુનિવર્સિટીમાં, અને હોસ્ટેલમાં રહેતો તો મારી હોસ્ટેલની પડોશમાં જ યુનિવર્સિટીના લેક્ચરર્સ ક્વાર્ટર્સ હતા. ત્યાં અનિરુદ્ધભાઈ રહેતા. જે કંઈ હું લખું એ અમને બતાવું અને એ મને સૂચનો કરે મઠારવા માટે. આમ એ અનિરુદ્ધભાઈ મારા ગુરુ. ઘણી વખત એમના ઘરે હું સાંજે બેઠો હોઉં અને એ વાતો એ ચડે કે હું ફલાણા ગામમાં હતો ત્યારે ત્યાં એક આ ચરિત્ર હતું, પછી ચરિત્રની ઘણી બધી વાતો કરે અને પછી મને કહે કે આ બધા ચરિત્રો વિશે મારે કંઈક લખવું છે. એટલે નામરૂપના ચરિત્ર નિબંધો અખંડાનંદમાં પ્રગટ થયા એ પહેલા અનિરુદ્ધભાઈએ આ નિબંધો લખ્યા નહોતા એ પહેલા આ બધા જ પાત્રો વિશે એ અવારનવાર મારી સાથે વાતો કરતા. ક્યારેક રાત્રે હું એમના ઘરે રોકાઈ જતો અને મોડા સુધી આ બધી વાતો ચાલતી. અને બીજી એક વિશેષતા મને આ ક્ષણે એ લાગે છે કે અનિરુદ્ધભાઈ સુરેશ જોશીના શિષ્ય, એમના જે સ્કોલર શિષ્યો હતા એમાંના એક, અને અનિરુદ્ધભાઈ સુરેશ જોશીની અસરમાંથી કદાચ સૌ પહેલા બહાર આવી ગયા. નહીં તો સુરેશ જોશીનો જમાનો એવો હતો કે નવા નવા ગદ્યકારો એમનું ગદ્ય લખે તો એ પણ કાવ્યમય ગદ્ય લખતા, એમાંથી કોઈ બહાર આવ્યું નહોતું. અને એ વખતે એ જમાનામાં, એ દાયકામાં કાવ્યમય ગદ્ય લખવાની ફેશન જેવું થઈ ગયેલું. ત્યારે અનિરુદ્ધભાઈએ એને સામે છેડે જઈને જીવાતી જે ભાષા છે, બોલાતી ભાષા છે, જીવાતા પાત્રો છે, એ બધાને લઈને ચરિત્ર નિબંધ લખ્યા અને એનું પુસ્તક આપણને મળ્યું નામરૂપ નામે. એમને બ્લડ કેન્સર થયું એ પછી એમણે આ બધું સર્જન કર્યું. મૃત્યુ સમીપે રહીને અને તો પણ એકદમ સ્વસ્થ રહીને કે મારે હજી આટલા કામ કરવાના બાકી છે, અને દુઃખમાં, પીડામાં, નિરાશામાં, હતાશામાં, શૂન્યતામાં ગરકાવ થઈ ગયા વિના જે ચરિત્રોમાં પોઝિટિવનેસ હતી એ બધા ચરિત્રો પકડીને એના વિશે જીવનની વાત કરી એમણે. તો નામરૂપ સંગ્રહ એના સ્વગત નોંધ નિવેદનમાં એમણે
જે નોંધ્યું છે એની થોડીક હું વાત કરું. આ સંસારને અતિ વિચિત્ર કહ્યો છે. કેટલા માનવીઓ એક વ્યક્તિના જીવનમાં આવીને ચાલ્યા જાય છે. મારા વાચન ખંડમાં બેઠો હોઉં છું ત્યારે ઘણી વાર પંખી એક બારીમાંથી પ્રવેશી થોડી વાર બેસી કિલકારી કરી બીજી બારીમાંથી આકાશમાં અદૃશ્ય થઈ જાય છે. મનમાં પ્રશ્ન ઉગે છે, ક્યાંથી આવ્યું ને ક્યાં ગયું? આ બે છેડાનું રહસ્ય, જન્મની પહેલા શું હતું અને મૃત્યુ પછી શું હશે, માનવ મનને અને બુદ્ધિને મૂંઝવતું રહ્યું છે. વૃક્ષને પર્ણો ફૂટે છે, ફર ફરે છે, ખરે છે અને પછી ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. જેના મૂળ ઊંચે છે અને જેની શાખાઓ નીચે છે એવા ભવ્ય સનાતન અશ્વત્થના પર્ણો પણ ફૂટતા, ફરફરતા, ખરતા અને નામ રૂપ ત્યજીને ક્યાંક વિલીન થઈ જતા જોઉં છું. બધું બદલાતું રહે છે. અશ્વત્થ શબ્દ જ કહે છે કે આવતીકાલે આ બધું આ રૂપે નહીં હોય. રૂપોની આ અકળ લીલા જોઈને કોઈક વાર અવાક થઈ જવાય છે. ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરે જીવતા અનેક માનવીઓ મારા જીવનમાં આવ્યા ને ગયા. જેઓ હયાત છે તેમના રૂપ તેના તે નથી રહ્યા છે. રહી છે માત્ર સ્મૃતિ. અશ્વત્થના પર્ણો ખરીને વિલીન થઈ ગયા છે, પણ મારા મનમાં કેટલાક પર્ણો હજી ફરફરે છે. એમના રૂપોને આ ચરિત્ર નિબંધોમાં શબ્દબદ્ધ કર્યા છે, ભાષાની મર્યાદાઓ અને વિશેષતાઓના પૂરા ભાન સાથે. સર્જકનું એ એક કર્તવ્ય સમજું છું કે અશ્વત્થના પર્ણો જીવનમાં અને મનમાં વિલીન થઈ જાય તે પહેલા એમને નદીના પ્રવાહમાં તરતા મૂકી જોવા. કાળનો પ્રવાહ કદી થંભતો નથી. કયું પણ કેટલો સમય તરશે અને ક્યારે કોઈક કાંઠે ધકેલાઈને રેતીમાં ધરબાઈ જશે એ તો કોણે જાણ્યું છે. વડોદરામાં ભણતો ત્યારે કમાટી બાગમાં ઝૂલતા પુલ પાસે વિશ્વામિત્રીને કાંઠે બેસીને પર્ણોની નૌકાઓ તરતી મૂકી છે. એ લીલા અને આ લીલામાં એક સરખો આનંદ અનુભવ્યો છે. નામ રૂપ નષ્ટ દ્રષ્ટ છે, પણ એ ચીર નવીન લીલાની પાછળ એક અરૂપ તત્વ રહ્યું છે એની પ્રતીતિ અને મને માનવીય અને માનવેતર એવા અનેક સંબંધોમાં થઈ છે. આ નામરૂપની ચરિત્ર સૃષ્ટિમાં એ અરૂપ રતનની પ્રતીતિ કોઈક પણ પળે કોઈક વાચકને થશે તો મારો પુરુષાર્થ સાર્થક સમજીશ. મેં સાંભળ્યું કે આ પુસ્તક કોઈ યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે પણ છે, તો એના સ્વરૂપ, ચરિત્ર નિબંધના સ્વરૂપ વિશે પણ થોડીક વાત હું કરીશ. આમાં ગુજરાતી સાહિત્યમાં નરસિંહ રાવના સ્મરણ મુકુરમાં, કનૈયાલાલ મુનશીના કેટલાક લેખોમાં તથા લીલાવતી મુનશીના રેખાચિત્રોમાં ચરિત્રાત્મક નિબંધના ઉદાહરણ જડી આવે, પણ એ ચરિત્ર નિબંધ સુશ્લિષ્ટ થઈ શક્યા નથી. હા, સ્વામી આનંદના ચરિત્ર નિબંધોમાં ગુજરાતી ચરિત્ર નિબંધનું એક ઊંચું શિખર સર થયેલું જણાય છે. એમની ચરિત્ર ચિત્રણની અદ્ભુત સૂઝ, ભાષાનો કસ કાઢતી અભિવ્યક્તિનો વિરલ ઉન્મેષ દેખાય છે. એ પછી તદ્દન નવી દિશામાંથી ચરિત્ર નિબંધનું ખેડાણ થયું હોય તો એ નામ રૂપમાં. એક ઉદાહરણ આપું કે ક્લાર્ક કાકા નામના ચરિત્ર નિબંધમાં લેખક કહે છે, એમની ભીતરની બારીનો કોઈક કાચ તૂટેલો હશે. આ ભાષા કર્મ પાસેથી અનિરુદ્ધભાઈએ ચરિત્ર નિબંધના સ્વરૂપની સભાનતા સાથે કામ લીધું છે. નિબંધ લખવો એ અઘરું છે અને ચરિત્ર નિબંધ લખવો એ તો એથી પણ અઘરું, કારણ કે નિબંધ માટે શાસ્ત્રીય બંધનો નથી. લેખક નિબંધ લખવા માટે કલ્પના શક્તિ,
અવલોકન શક્તિથી યદચ્છા વિહાર કરી શકે છે. જ્યારે ચરિત્ર નિબંધમાં તો કાલ્પનિક પ્રસંગો કે કાલ્પનિક પાત્રો કામ ન આવે. વળી ચરિત્ર નિબંધનું સૌથી મોટું ભય સ્થાન એ કે એ નિબંધ બનવો જોઈએ, વાર્તા નહીં. નિબંધ અને વાર્તા વચ્ચેની સીમા રેખાને જાળવીને લેખકે ચાલવાનું હોય છે. ચરિત્ર નિબંધમાં વાર્તા તત્વ તો આવે જ, પણ તેમ છતાં લેખકે વાર્તા તત્વને એ રીતે રજૂ કરવાનું રહે કે જેથી ફોકસિંગ ચરિત્ર ઉપર થાય અને વાર્તા તત્વનો ઉપયોગ બેકગ્રાઉન્ડ રચવા માટે થાય. શ્રી બ્રહ્મભટ્ટે જ કહ્યું છે, જે સર્જક પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરતા કથયિતવ્યને વ્યંજિત નથી રાખતો, એ ધ્વનિત થાય એવા સ્વરૂપનું નિર્માણ નથી કરી શકતો, તે પોતાનો ધર્મ ચૂકે છે એમ કહેવાય. આ વાત કોઈ પણ અનુભૂતિની અભિવ્યક્તિ માટે આવશ્યક છે, પણ ચરિત્ર નિબંધ માટે તો નિબંધના ફોર્મમાં આવું કશું બંધન ન હોવા છતાં અત્યંત અનિવાર્ય છે. ચરિત્ર નિબંધમાંનું વાર્તા તત્વ લાઉડ ન થઈ જાય એટલા માટે જ તો અત્યારે અકળાઈ ઉઠાય એ હદે સર્જક અને ભાવક વચ્ચેનું અંતર વધતું જાય છે. વળી નિબંધનું તો નામ સાંભળીને જ લોકો વાંચવાનું ટાળે, પણ કલાત્મક ચરિત્ર નિબંધો દ્વારા સર્જક અને ભાવક વચ્ચે તાદાત્મ્ય સધાઈ શકે. આવી તાકાત ચરિત્ર નિબંધના મૂળમાં પડેલી છે, જેનો પ્રત્યક્ષ અનુભવ આપણને નામ રૂપ કરાવી આપે છે. નામ રૂપમાં કુલ 20 ચરિત્ર નિબંધો છે, જેમાં એકેય નિબંધને ઓછો સારો તો કહી શકાય એમ છે જ નહીં. લેખકે અખંડ આનંદમાં પ્રગટ થયેલા ચરિત્ર નિબંધોમાંથી ચૂંટીને આ સંગ્રહમાં લીધા છે. તેમ છતાંય બાબુ વીજળી, શ્યામજી હનુમાન, ગપો પંડિત, મૂળીમાં ભોળો મગ્ગર, હીરાભાઈ માસ્તર, ચકલો ભગત, ચમન ચડ્ડી, ક્લાર્ક કાકા, કાશીમાં અને ખોવાયેલો ભગવાન તો અદ્ભુત. ચંડીદાસમાં ચંડીદાસ કરતાંય ચંડીની વાત વધારે છે, તો રહીમ ચાચામાં રહીમ ચાચા કરતા એમની દીકરીની વાત વધારે છે. પણ ચંડીદાસની ભીતરમાં કશુંક સત્ય પડેલું છે જે શબ્દ દ્વારા વ્યક્ત થઈ શકે એમ નથી. એ સત્ય ચંડીના ચરિત્ર દ્વારા ઉપજતા સંકેતો દ્વારા પ્રગટ થાય છે. એવી જ રીતે રહીમ ચાચાની ભીતરમાં ઊંડે પડેલી મૂક વેદના એમની દીકરીના પાત્ર દ્વારા વાચા પામે છે, અને આમ ભીતરમાં પડેલા અરૂપ તત્વના રૂપ સંકેતો ઉઘાડ પામે છે. આ ચરિત્ર નિબંધોમાં ઘણી બધી ઘટનાઓ છે, પણ ઘટના શબ્દનો ભાર ન લાગે એટલી હળવાશથી કલાત્મક રીતે રજૂ થઈ છે. આથી આ ઘટનાઓ છે એમ કહેવા કરતાં વિગતો છે એમ કહેવું વધારે ઠીક. વળી આ ઘટનાઓનો ઉપયોગ ઘટના તરીકે નથી થયો. આવી ઘણી બધી વિગતો છે જેમાં નોંધપાત્ર વાર્તા તત્વ રહેલું હોય. ગણપત અને જડી વચ્ચે કુણો સંબંધ બંધાય છે. એટલું જ નહીં, જડી દ્વારા નાસી જવાનો પ્રસ્તાવ પણ મુકાય છે. ગપો પંડિત. નટુના બાપનું રૂ ભરેલા ખટારા પર બેસીને આવતા ઝાડની ડાળીઓમાં ભરાઈ જવાથી મૃત્યુ થાય છે. મૂળીમાં સ્ટેટના ઠાકોર મગર સમજીને ભોળાને બંદૂક તાકે છે. ભોળો મગર. રહીમ ચાચાની દીકરીની અમેરિકામાં શાદી થાય છે ને તલાક પણ લેવાય છે. રહીમ ચાચા. જીવીબા 16 વર્ષે તો વિધવા થાય છે, અને છેવટે તો પથેર પાંચાલીની સર્વજ્યા યાદ આવે એટલા દુઃખો વેઠે છે. બૂટ પાલિશ કરતો ભગલો અપરમાં તથા બાપનો ત્રાસ વેઠે છે. મોટો થતા ઘર છોડે છે, બાપાને ફેંટ મારે છે, પરણે છે, એની વહુ ટ્રક ડ્રાઈવર સાથે નાસી જાય છે, વગેરે વગેરે કંઈ કેટલી બધી ઘટનાઓ બને છે. પણ તેમ છતાં એકેય ચરિત્ર નિબંધ વાર્તા બની જતો નથી, પણ નિબંધ જ રહે છે. એ જ તો છે આ ચરિત્ર નિબંધોની વિશેષતા. વળી બીજી વિશેષતા એ છે
કે લેખકે કોઈ મહાન માણસના ચરિત્રનું ચિત્રણ નથી કર્યું, પણ સામાન્ય માણસમાં રહેલ અસામાન્યને ફોકસ કર્યું છે. સાધારણ વિગતોની મદદથી જ પાત્રની ભીતરમાં રહેલા અસાધારણને પ્રગટ કર્યું છે. આ ચરિત્રો સદગુણોથી જ ભરેલા છે એવું નથી. જેમ કે ચકલો ભગત રીઢો દાણચોર છે, પણ એની અંદર સાચો માણસ રહેલો છે, અને લેખકે એની ભીતરમાં રહેલા સત્યને સફળતાપૂર્વક પ્રગટ કર્યું છે. ગોર બાપાને માન અપમાન જેવું કંઈ છે જ નહીં, બધું એ એમના ગણપતિ જેવા પેટમાં સમાઈ જાય છે. તો ચમનને માટે ઘેર પત્રમાં ખિસ્સું કપાઈ ગયું હોય એવું ખોટું લખીને પૈસા મંગાવ્યા પછી આપઘાત કરવા જેટલો આઘાત લાગે છે. લેખક લાગણીના ઝીણામાં ઝીણા તંતુને પકડી શકે છે. જેમ કે કાળિયા કાળિયા લે સાંભળતા વેંત ગણપતના હનુમાન ચાલીસા બંધ થઈ જાય છે. આજના યંત્ર યુગમાં યંત્ર જેવા જ થઈ ગયેલા માણસોની ભીતરમાં દટાઈને પડેલા માનવતાના બીજને જળ સિંચવાનું કામ લેખકે કર્યું છે. એનું એક ઉત્તમ ઉદાહરણ જોઈએ તો અડબંગ તોફાની શ્યામજી વછેરાને પલોટવા માટે હેરાન પરેશાન કરી મૂકે છે, પણ શ્યામજી ધાર કે આ વછેરા તારો દીકરો થઈને અવતર્યો હોત તો. આટલો પ્રશ્ન માત્ર શ્યામજીની ચેતનાને હલબલાવી મૂકે છે, ને એ પછી વછેરા પ્રત્યેનું એનું વર્તન બદલાઈ જાય છે, ને શ્યામજીનું એક નવું જ રૂપ ઉઘાડ પામે છે. લેખકે કેવી કલાત્મકતાથી કથયિતવ્યને વ્યંજિત રાખ્યું છે તેનું એક વધારે ઉત્તમ ઉદાહરણ જોઈએ તો એક નાની શી ઘટના પછી ચમન પરીક્ષાએ આપ્યા વગર વડોદરા સુદ્ધા છોડીને ગામડે ચાલ્યો જાય છે, અને ભાવકની ચેતનાના જળમાં કુંડાળા કરતો જાય છે. સાધુ તો ચલતા ભલા માં કથયિતવ્ય વધુ પડતું વ્યંજિત રહેવાના કારણે ચરિત્ર નિબંધને અંતે કશુંક રહસ્ય રહીને વિસ્તર્યા કરે છે, અને આ રહસ્ય ભાવકને એક જુદી જ દુનિયામાં લઈ જાય છે. તો ખોવાયેલો ભગવાન માં, સાહેબ તમારે બેનને ચિઠ્ઠી મોકલવી હોય તો કહેજો, એને તો વાચક ક્યારેય ભૂલી ન શકે. લેખકે ભાષા પાસેથી શબ્દ પાસેથી એવી ખૂબીથી કામ લીધું છે કે જેથી ચરિત્ર નિબંધની રૂપ રચના જાણે કે કશુંક ચુંબકીય બળ ધારણ કરે છે, અને આ ચુંબકીય બળ લેખકને પોતાને ચરિત્રનો અનુભવ ચેતનાની જે કક્ષાએ થયો છે એ કક્ષા સુધી ભાવકને ખેંચી જવા પ્રયત્ન કરે છે. એમની ભાષા પાત્રો જે બોલે છે એમાં કોઈ એક જ પ્રદેશ વિશેષની બોલીની વાત નથી. ઉત્તર ગુજરાતનું કોઈ પાત્ર હોય, ચરિત્ર હોય તો એમાં ઉત્તર ગુજરાતની બોલી આવે, અને દક્ષિણ ગુજરાતનું પાત્ર હોય તો ખુરટી બોલી હો આવે. આ બધા માનવોનો લેખકને જ્યારે અનુભવ થયો હશે તે સમયની લેખકના મનની આબોહવાએ ચરિત્ર નિબંધ લખતી વખતે ફરીથી લેખકના મનનું અપહરણ કર્યું હોય એ સ્વાભાવિક છે. પણ વાંચન પછી ભાવકના મનમાં બંધાતી આબોહવાઈ લેખકના મનની આબોહવા સાથે જાણે કશુંક સામ્ય ધરાવે છે, અને આમ લેખક દરેકે દરેક ચરિત્રની ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરોના ભાવકને અપરોક્ષ અનુભવ કરાવવામાં સફળ થાય છે. આની સફળતાની માત્રાનો આધાર લેખક શબ્દ સાથે કઈ રીતે કામ પાર પાડે છે એના ઉપર છે. આ નિબંધોની ભાષા પુસ્તકિયા કે નિબંધિયા ભાષા નથી, પણ સાચે સાચ જીવાતી ભાષા છે. લેખકે સ્વગત નોંધમાં કહ્યું છે તેમ ભાષાની મર્યાદાઓ અને વિશેષતાઓના પૂરા ભાન સાથે કામ પાર પાડ્યું છે. અવાક થઈ જવાય એવા રૂપોને, માનવ રૂપોને લેખકે શબ્દ દ્વારા મોક્ષ આપ્યો છે. છતાંય નમ્રતાપૂર્વક સ્વગત નોંધમાં કહ્યું છે, સર્જકનું એ એક કર્તવ્ય સમજું છું કે અશ્વત્થના પર્ણો જીવનમાં ને મનમાં વિલીન થઈ જાય તે પહેલા એમને નદીના પ્રવાહમાં તરતા મૂકી દેવા. કયું પર્ણ કેટલો સમય તરશે અને ક્યારેક કોઈક કાંઠે ધકેલાઈને રેતીમાં ધરબાઈ જશે એ તો કોણે જાણ્યું છે, પણ
આ નિબંધોમાં આલેખાયેલા કેટલાક રૂપોની અકળ લીલાની ક્ષણો રેતીમાં ધરબાઈ નહીં જાય, પણ ભાવકોના મનોવ્યોમમાં ચળકશે. કાળના પ્રવાહથી એ નિરપેક્ષ બનીને ને ભાવક પણ લેખકની જેમ જ આ રૂપોની અકળ લીલા જોઈને અવાક થશે. અને એની સાબિતી એ કે 1981માં આ પુસ્તક લખાયેલું. આજે 2020નો છેલ્લો દિવસ, આવતીકાલથી નવું વર્ષ શરૂ થશે. સૌ મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું. તો લગભગ 40 વર્ષ થયા તો પણ આ પુસ્તક જીવે છે અને અવારનવાર વારંવાર કોઈને કોઈ યુનિવર્સિટીમાં આ પુસ્તક પાઠ્યપુસ્તક થતું રહ્યું છે અને ભણાવાતું રહ્યું છે. આ નિબંધોની ભાષામાં એવું તો સ્નિગ્ધ પ્રવાહીપણું છે. સ્વામી આનંદના જે નિબંધો છે એની ભાષામાં ખૂબ મજા પડે. એ ભાષા ખાદીના પોત જેવી બરછટ ભાષા, અને એની પણ મજા પડે. જ્યારે આ નિબંધોની ભાષામાં સ્નિગ્ધ પ્રવાહીપણું છે કે જાણે વેણની દિશામાં હોડી તરે તેમ આપણી આંખ કાગળ ઉપર તરે. ચરિત્રને ઉપસાવવા માટે મોટી મોટી ઘટનાઓ કરતાંય લેખકની ઝીણું જોનારી નજરે જે ઝીણી ઝીણી વિગતો પકડી છે તે અત્યંત નોંધપાત્ર છે. શ્રી બ્રહ્મભટ્ટે જ કહ્યું છે, ઘટનાઓને અથડાવી મારવાથી કંઈ કલાકૃતિ નિપજતી નથી. એ ઘટનાઓના ગ્રહો ઉપગ્રહો જેની આજુબાજુ ફર્યા એવા કોઈ અવર્ણનીય અદ્રશ્ય તત્વનું અસ્તિત્વ કલાકૃતિમાંથી વ્યંજિત થવું જોઈએ. અને આ વસ્તુ નામ રૂપમાં અનુભવાય છે. આવા અદ્રશ્ય તત્વનું અસ્તિત્વ વ્યંજિત કરવા માટે ઉપકારક થતી ઝીણી ઝીણી નોંધપાત્ર વિગતોના થોડાક ઉદાહરણ જોઈએ. બાબુ વીજળી ચરિત્ર નિબંધમાં બાબુ કશુએ ગોખવા માટે ઓઢીને બેઠો બેઠો ધૂણે તો જ એને યાદ રહે. પ્રસાદના પેડામાંથી કટકડો કૂતરાનું જડબું પહોળું કરીને ખવડાવે. કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે. હમકારો થયો કરતો હેકુટ ખાવા જાય. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને આંગળીઓ વડે પંપાળે. ઓગળ સંગજી સાબુથી નાય એટલું જ નહીં પણ એનું ગીત પણ ગાય. વધુ ઉદાહરણ આપવા તે આ ઓછા સમયમાં શક્ય નથી, પણ તેમ છતાં ટાળી ન શકાય એવા થોડાક ઉદાહરણ જોઈએ. શ્યામજી અડધું જાંબુ ખાઈને એના વડે લેખકના બરડામાં સિક્કો પાડી દે. પુસ્તક પોતાનું છે એની સાબિતી બતાવતા શશિકાંત કહે છે, પુસ્તકાલયનું હોય તો એમાં આવા લીટેડા થોડા કરાય. ગણપત ટોપી પહેરે ત્યારે ચોટલીને કપાળ તરફ વાંકી વાળીને દબાવે છે. ખૂબ ખાધા પછી જીવ ડોળાય ત્યારે ગોર બાપા કુએ જઈને આડા પડે છે અને પન્હારીઓ એમની ફાંદ પર પાણી રેડે છે. જમીનમાં ખાડા કરીને રઘુ કુરકુરિયા વાવે છે અને એ પણ પૂંછડીઓ બહાર રહે તેમ. ભોળીદાસ અનાજમાં પડેલા કાતરા વીણી લાવે છે ને રેતીમાં ખાડો કરી વચ્ચે ટેકરી જેવું રાખી કાતરા ખાડામાં નાખે છે અને એક સળી લઈ ઘાણીમાં ફરતા બળદની જેમ એમને દોડાવે છે. ચોમાસામાં ઇન્દ્રગોપની મખમલી ત્વચા પર હાથ ફેરવી પ્રાકૃત આનંદ અનુભવે છે. કાગડો ખાઈને આવેલા કાશીમાં કાચી કેરી ચાવે ત્યારે મોં પર પૂરેપૂરો જીવન રસ છલકાય. એટલું જ નહીં, સડેલા બોર પણ તેઓ ખાય ને કોઈ પૂછે, માં બોર સડેલું છે, કદાચ કીડા હશે, તો એમનો જવાબ હાજરા હજુર, ચીડાને ક્યાં હાડકો હોય. નાની પાડીને કાશીમાં ભેંસ દોતા હોય તેમ નાના નાના આંચળે પાણી છાંટી ધોઈ દોહવા બેસે છે અને માં આ શું કરો છો નો જવાબ આપે છે, ઈને હેવા પડ મી સમણામાં ભાડેલું પાડો હેઠ હવાડેથી ઊંઘતો આવ. ગરીબ વિધવાની બકરીને છાના છાના દોઈ લેવા માટે કાશીમાં બકરીને ચાના કૂચા ખવડાવી બંધાણી કરે છે. આવી ઝીણી ઝીણી વિગતો આ ચરિત્ર નિબંધોને વાર્તા થતા અટકાવે છે. આમ આ સંગ્રહમાં કેટલા ભિન્ન ભિન્ન વ્યક્તિત્વનો આપણને આસ્વાદ મળે છે.
જીવનના સત્યને પ્રગટ કરવાની બારીક અવલોકન શક્તિ, નર્મ, મર્મ, વ્યંગ, વિનોદ, રહસ્ય, સંસ્કૃતિ, સંદર્ભ વગેરે રસાયણ બંધો અત્યંત રસલક્ષી થયા છે. લેખકની અવલોકન શક્તિ તો અદ્ભુત છે. દાખલા તરીકે, જીવી બાના સાડલાના કાણામાંથી માથાના સફેદ વાળના ખૂંપડા બહાર દેખાય. હલે સાથી હોડી સરતી હોય એવું લાગે. એવી ચાલ વાળા ક્લાર્ક કાકા વિચારમાં ખોવાય ત્યારે સોપારી ખાતા હોય એમ એમનું જડબું સતત ક્રિયાશીલ રહે. ડચ 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 એવો ડચકારો કરવાની ટેવને કારણે રહીમ ચાચાની મોં ફાડ જમણી બાજુએથી જરા વાંકી થઈ ગઈ છે. આવા તો ઘણા ઉદાહરણ મળે. અનાયાસે પ્રગટતો વ્યંગ વિનોદ પણ નોંધપાત્ર છે. જેમ કે ઇજિપ્તનું પિરામિડ ખસતું ખસતું આપણા વર્ગખંડ સુધી આવી પહોંચ્યું છે. લેખકે યોજેલા શબ્દ પ્રયોગો પણ નોંધપાત્ર છે. જેમ કે એ જાણે શબ્દને શોધવા માટે કોઈ ખીણમાં ઉતરી પડ્યા. માનાર્થે બહુવચન વાણીમાં વપરાતું નથી, આંખોમાં ડોકાઈ છે. હસે ત્યારે બોખું મોં કરચલીઓથી મઢાઈ જતું. સફેદ ફ્રોકમાં બૂટ મોજા પહેરીને હાથમાં રેકેટ રમાડતી એ નીકળે ત્યારે છોકરાઓમાં સોપો પડી જતો. 10 વર્ષના ગણપતને નાનજી કાકાએ લશ્કરી શિસ્તથી ખેતી અને ઘરકામમાં પલોટ્યો. શબ્દ પાસેથી કામ લેવાનો કેવો કસબ! આમ લેખકની શબ્દ પાસેથી કામ લેવાની આવી ઊંડી કલા સૂઝને કારણે આપણું આ ચરિત્રો સાથે તાદાત્મ્ય સધાય છે. કથન શૈલી ટૂંકા ટૂંકા વાક્યોથી રસળતી આવે છે. લેખક ઘણું ખરું પાત્રોને જ બોલવા દે છે. તળપદા રણકાવાળી ભાષા, પ્રાદેશિક ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો, લોક જીભેથી લીધેલા વિલક્ષણ વાક્યો, તળપદા પ્રાંતીય શબ્દોનો ઉપયોગ. આટલું જ નહીં પણ લોકગીતો તથા અન્ય ગીતોનો પણ ઉપયોગ કરીને લેખકે ચરિત્ર નિબંધ માટે અનિવાર્ય એવી વિલક્ષણ આબોહવા રચી છે. વળી કેટલાક શબ્દો તો જે તે ચરિત્રના પોતિકા છે. થોડાક ઉદાહરણ જોઈએ તો, મીર જાફર ઠોયા જેવો નવાબ હતો. દિયોરનું યાદ જ ન રહેતું. હરીના ભણેલા ડેખું તને મારી નહીં લાખા. ટોપરું અસલ નેકર્યું સર. મેર મુઆ ફાટી પડ્યા તારો ઓસલો કૂટું. ઢંઢા જેવડો થયો. ગોડા મુહાળના ચાણા આયો. લે રોડ ખા નકર તારો હણીજો આવશી. રોડ ભફલા જેવી સ. હરીની ઝોંજ ચડી જઈ. વહુના કઈ પણઝારી સ, કઈ પણઝારી સ. કઈ ઘડિયાએ ચરુ દાટી મેલ્યા તા. દમણના એક આટાના અહીં તો શેઠ આલ્ટો હો. मेरी शहादत और अब्बा जान के वकालत लेके 2 संजीदा के साथ में न्यूयॉर्क गई. तारी माना हम, तारी नवीना हम. लोठा जंपवा नहीं दे. દાપણ કરવા જવું તો મારા પર ભમરી કર. હમકારો થયો. હેકોટ, મ્યુનિસિપાલિટી, અંગ્રેજી, બેહકોર બળોદિયા પેઠમ, ટેલી હો, નિયેટ્સ, ઢીચાકા, ગણેશપતિ, નેનડ, બુડથલ, ફડું જોટું, ભેડી. ભાષાના કેટલા રૂપો! અવાક થઈ જવાય. નિબંધને જીવન સત્ય સાથે સંબંધ છે. બ્રહ્મભટ્ટે પણ નામ રૂપમાં દરેક માનવીની ભીતરમાં છુપાઈને પડેલા સત્ય પર સર્ચ લાઇટનો પ્રકાશ ફેંક્યો છે. આથમતી જતી માનવ ચેતનાને ઢંઢોળીને જગાડવાનું કામ કર્યું છે. જીવન મૂલ્યની અદ્ભુત માવજત કરી છે. નષ્ટ દ્રષ્ટ નામ રૂપની ચીર નવીન લીલાની પાછળ રહેલા અરૂપ તત્વને લેખકે તો બધી ઇન્દ્રિયોથી અનુભવ્યું છે. એટલું જ નહીં પણ શબ્દ દ્વારા વ્યક્ત ન કરી શકાય એવા અરૂપ તત્વને લેખકે નામરૂપની ભાતીગોળ સૃષ્ટિમાં અશબ્દ ભાવ સંકેતો અને ધ્વનિ સંકેતો દ્વારા માત્ર સૂચવ્યું જ નથી પણ એ અરૂપ રતનનો ભાવકને પણ
અપરોક્ષ અનુભવ કરાવી આપ્યો છે. વાર્તામાં લેખકની ભીતરનું પોત પ્રગટ થતું નથી, જ્યારે નિબંધનું સ્વરૂપ જ એવું છે કે તે લેખકના ભીતરના પોતને પ્રગટ કરે. નામ રૂપના ચરિત્ર નિબંધો દ્વારા લેખકના ભીતરનું જે રૂપ પ્રગટે છે તે એક ઋષિનું રૂપ છે. ઓર્લો વિલિયમ્સે કહેલું તેમ સર્જક નિબંધકાર ઋષિની માટીમાંથી બનેલો હોવો જોઈએ. શ્રી બ્રહ્મભટ્ટમાં એક અચ્છા સર્જક નિબંધકારની અદ્ભુત ક્ષમતા પ્રતીત થાય છે. એમના ચરિત્ર નિબંધો વિશે આટલી વાત કરી. હવે એકાદ ચરિત્ર નિબંધમાંથી થોડોક અંશ હું વાંચું, આથી એનો સાચુકલો રસાસ્વાદ મળે. કેરી કેવી છે, રત્નાગરી હાફૂસ, એની વાતો જ કર્યા કરીએ એનો કઈ અર્થ પણ નહીં. એ કેરી ચાખીએ ત્યારે ખબર પડે કે કેરી કેવી છે. તો હું થોડોક અંશ વાંચું બાબુ વીજળીમાંથી. પોષ મહિનાના છેલ્લા દિવસો. તો ચરિત્ર નિબંધનું ગદ્ય અને ચરિત્ર નિબંધના ગદ્યનો લય કેવો છે એનો પણ તમને ખ્યાલ આવશે. સ્નિગ્ધ લય કેવો છે એનો ખ્યાલ આવશે. પોષ મહિનાના છેલ્લા દિવસો. ઠંડી ઓછી થઈ ગયેલી. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગે હું નીકળ્યો. રસ્તે અંધારું અને ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડાનો ધૂળિયો રસ્તો. ફાનસનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય. લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. થોડા દિવસ માટે મારા એક સંબંધીને ત્યાં હું આવ્યો હતો. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું, પણ આ નાના ગામથી પરિચિત. થોડાક મિત્રો પણ ગામમાં મને મળી આવ્યા હતા. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું અને થોડે સુધી આંટો મારું. એક વળાંક વટાવી હું આગળ ચાલ્યો તો એકનું એક વાક્ય મેં અનેક વાર બોલાતું સાંભળ્યું. મીર જાફર નામનો નવાબ હતો. જઈને જોઉં તો બાબુ એની ઓસરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતો ડોલતો ઉપરના વાક્યનો મંત્ર જાપ કરે. એ ત્યારે ગુજરાતી 7મા ધોરણમાં ભણે અને વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષાની તૈયારી ચાલે. વચ્ચે એણે કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢ્યા હતા અને છેક 7મા સુધી પહોંચ્યો હતો. ઉંમરમાં અમે બંને લગભગ સરખા. બાબુ પાસે હું ગયો ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. પછી કે ચ્યારનું ગોખું તો શું, પણ દિયોરનું યાદ જ નથી રહેતું. આમાં યાદ રાખવાનું છે શું? મીર જાફર નામનો એક નવાબ હતો. તું વાંચતો હતો એમાં એક નથી. સાપાનું ભૂલી ગયા હસી. એવું નથી, એનો બીજો એક અર્થ થાય છે. મેં કહ્યું. બાબુની આંખો પહોળી થઈ ગઈ. ચિયો? મીર જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો. ઓ તારી બુનનું ભલું થાય. ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો, આવી ભૂલ ભૂલામણી ચમ સાપતા હસી? મીર જાફર ઠોયા જેવો નવાબ હતો એમ સાપતા ઈયોના બાપાનું શું જતું તું? પછી ધીરે રહીને બોલ્યો, મીર જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું છે હા. ને એના મગજમાં એ બરાબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો. બાબુ, એ ગોદડું કેમ ઉભેલું? ઓઢ્યા વિના કોઈ યાદ જ ન રહે. એણે હાથની ઝાપટ મારીને દીવો હલવી નાખ્યો અને કે હેડો પ્રસાદ ખાવા જઈએ. ભાભીને પૂછી જો. એના માને હું ભાભી કહેતો. નાની ઉંમરે એ વિધવા થયેલા. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટો કરતા ભાભીને ઘણું દુઃખ પડેલું. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્ય જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા વાણિયાની દુકાને વાણોતર થાય.
માં તો ભજનમાં ગઈ એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. ત્રણેક કૂતરા પાછળ થયા. એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજા બેને લાત લગાવી પાછા કાઢ્યા. આવવા દે ને, મેં કહ્યું. આ ભલા આવ ભગત સર, પેલા ઘરની ખબર રાખશી. ગામની ભાગોળ આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. જય રામજી કી ની બૂમ બાબુએ લગાવી. અંદરથી અવાજ આવ્યો, इतना लेट क्यों आया? बापजी पढ़ने को बैठा था. क्या पढ़ता था? मीर जाफर नाम का नवाब था. हरी हरी क्या कलजुग आया है बाबूडा, राम लक्ष्मण तो पढ़ाई में आते ही नहीं. मैं જોયું તો બાવાજી ખાટલામાં બેઠા બેઠા ચલમ પીએ. મંદિરમાં રામ સીતાની મૂર્તિઓ પાસે દીવો બળે, બાકી બધો અંધકાર. ચલમનો દેવતા તક તગે. અમે બાબાજીના પગ પાસે બેઠા. એમણે બાબુને દીવી કરવા કહ્યું અને મને રામાયણ વાંચવા બેસાડ્યો. ઘીના દીવાના પ્રકાશમાં નાગરી લિપિમાં મોટા મોટા અક્ષરે છાપેલું તુલસીદાસનું રામાયણ મેં મોટેથી વાંચવા માંડ્યું. બાબાજીએ ચલમ ખોલવી, પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક કપાઈ લલકારી. બાબુએ બાબાજીના પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ હશે ત્યાં બાબુથી રહેવાયું નહીં એટલે એણે પૂછ્યું, बापजी बरसात कुछ है कि नहीं? तो आ બાબુ વીજળીના થોડાક અંશ સાથે અમારું વક્તવ્ય પૂરું કરું. જીવન ભારતી નો ફરીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ તક મળી અને જીવન ભારતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આની પ્રવૃત્તિ જે 75 વર્ષથી ચાલી આવી છે એ પ્રવૃત્તિ સરસ રીતે ચાલુ રહે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. મતલબ શું કહું, ભાષા એનું જે રીતે આસ્વાદ કરવા માટેના જે પરિમાણો તમે લીધા, મતલબ આટલી મિનિટમાં તમે એટલી લાલચ જગાડી કે આ શ્રેણી શરૂ કરવા પાછળનો જે એક હિડન એજન્ડા હતો એ આ જ હતો, જે હવે તો સ્પષ્ટ થઈ ગયો છે. એટલે ગંગોત્રી જઈએ ને જેમ પેલી લોટીમાં ગંગાજળ લાવીએ એ ચખાડ્યું છે. હવે ગંગા યાત્રા ભાવકો કરશે નામરૂપ વાંચીને. કરેક્ટ. અને એ તમે પૂરેપૂરું કરાવ્યું અહીંયા, એ ચેપ તમે લગાડ્યો છે એટલે હવે નામરૂપ સુધી જવા સિવાય છૂટકો નહીં હોય. અને સૌથી સારું એ છે કે બહુ સારા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે અમને, બહુ સાચા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે કે અમારે હવે કયું વાંચવું એની યાદી માટે એમાં હવે અમે ભટકી નહીં શકીએ. અમારી પાસે 75 વાનગીઓને એક રસથાળ આવશે અને લોકો એવું કહે છે કે અમારી વિશ લિસ્ટમાં ભરાતી જાય છે કે હવે કયું પુસ્તક લેવું છે, હવે કયું વાંચવું છે. ખૂબ સરસ. તો એવા આ શ્રેણીમાં જોડાવા બદલ, એવી શ્રેણીમાં જોડાવીને આ મણકાને વધુ ને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવવા માટે થેન્ક્સ અ લોટ. અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે બહુ જાણીતા પત્રકાર અર્થશાસ્ત્રી ડોક્ટર કાર્તિકેય ભટ્ટ વાત કરશે. બહુ જ એમને તો વાત કરવી હતી અર્થશાસ્ત્રના વિશે, પરંતુ મેં એમની પાસે સાહિત્યની માંગણી કરી અને પછી જેના પરિણામે તેઓ આપણને આસ્વાદ કરાવશે. મને બહુ જ ગમતી હતી. ઇનફેક્ટ આઈ લવ ટુ સે કે જ્યારે હું કોલેજમાં હતી ને તો પહેલી વાર જ્યારે મેં પૃથ્વી વલ્લભ વાંચી ત્યારે હું કોલેજમાં હતી, કારણ કે તમને ખબર છે કે હું આમ નોન ગુજરાતી છું, તો ગુજરાતી સાહિત્ય મારા ઘરમાં મારા થકી આવ્યું છે. અને એમાં જ્યારે મેં પૃથ્વી વલ્લભ વાંચ્યું ત્યારે મારા ડ્રીમમાં એ જ છવાયેલો રહેતો, યાર પ્રેમી તો આવો જ હોવો જોઈએ, બોયફ્રેન્ડ તો પૃથ્વી વલ્લભ જેવો જ હોવો જોઈએ. તો કાલે પૃથ્વી વલ્લભ વિશે આસ્વાદ કરાવશે, એનો આસ્વાદ કરાવશે કાર્તિકેય ભટ્ટ. તો આજે યોગેશભાઈ ફરીથી બહુ જ મતલબ તમે એની ભાષા લઈ આવ્યા, એનો ફ્લેવર લઈ આવ્યા, પૂરેપૂરા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને તમે સ્ક્રીન ઉપર લાવી દીધા. ક્યાંય તમે એવું નહીં લાગવા દીધું કે કોઈ પુસ્તક વિશે વાત થાય છે, કોઈ સાહિત્યની વાત થાય છે. એવું લાગ્યું કે કોઈ એક પરિવેશમાં આપણે ખોવાઈ ગયા છીએ અને એ જ એનું સૌંદર્ય છે. જાદુ અનિરુદ્ધભાઈનો છે. એમણે જે આબોહવા રચી, જે પરિવેશ રચ્યો અને જે જમાનામાં કાવ્યમય ગદ્ય લખાતું એ જમાનામાં એમણે આ ભાષા અને આ આબોહવા રચી આપી. તો સુરેશ જોશીની અસરમાં એની નકલ કરનારા જે ગદ્ય લખાતા એ બધું ગદ્ય ભૂલાઈ ગયું, પણ નામરૂપ હજી જીવે છે અને હંમેશા જીવશે. કરેક્ટ.
પણ એમાં એવું પણ હું માનું છું કે જ્યારે હમ. ઉત્તમ કૃતિ હોય પરંતુ જો એના પીરસનારા નબળા હોય ને તો કૃતિ પણ લોકોના મનમાં બહુ નબળી રીતે છવાઈ જાય. એટલે જે થવાનું હોય એના કરતા ઊંધું થઈ જાય, વિપરીત થઈ જાય. પણ આઈ એમ સો વેરી હેપી કે આ શ્રેણીમાં અમને બહુ ઉત્તમ લોકો અમારી સાથે જોડાતા રહ્યા છે અને કોઈ અમને ના નથી પાડી. એ મતલબ એ જીવન ભારતી અને આ શ્રેણી શરૂ કરવા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે જે જમાનામાં કોઈ પુસ્તકો વાંચતું જ નથી ત્યાં તમે આ શ્રેણી શરૂ કરી અને લોકડાઉન ને પછીનો સમય લગભગ ઘરમાં જ રહેવું પડે એવું એ સમયમાં ગ્રંથાલયો બંધ હોય એ પરિસ્થિતિમાં ગ્રંથાલય સુધી લોકો ન પહોંચી શકે ત્યાં તમે બધાને ફરીથી પાછા પુસ્તકો પાસે જતા કર્યા એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમે ખૂબ સરસ સંચાલન કરો છો એ માટે તમને પણ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. અને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. એકચ્યુઅલી આમાં કેવું થયું છે કે એકચ્યુઅલી અમારી એક મારે ધૂમકી છે, એક પ્રકારનું મારું પાગલપન છે આ બધા માટે, આ બધા કાર્યક્રમો માટેનો. તો આઈ જસ્ટ મને એક દિવસ વિચાર આવ્યો કે આવું કેમ કશું કરીએ તો કેવું રહે. 75 દિવસ નો બ્રેક, નો હોલિડેઝ, નો સન્ડે, નથિંગ. અમે ઈદના દિવસથી શરૂ કર્યું. તો આમાં બીજા બધા જ દિવસો ક્રિસમસ હોય કે કંઈ પણ હોય, there is no break. અને કન્ટિન્યુ કરીએ તો લાગ્યું કે જહેમત બહુ છે. પણ મેં મેનેજમેન્ટ પાસે આ વિચાર મૂક્યો કે મને લાગે છે આપણે આ કરીએ કેમ કે જીવન ભારતી મારે કશું એવું કરવું છે કે જે જીવન ભારતીનું તત્વ પણ હોય, સત્વ પણ હોય અને એમાં તથ્ય પણ હોય. વાહ, બહુ સરસ. એન્ડ ધે સેડ કે યસ તમારે કરવાનું છે, તમને ગમ્યું છે, સારો જ પ્રોગ્રામ છે ને તમે કરો. વી આર સો હેપી. એટલે આપણે કરવાનું જ હતું અને આપણે માંડ્યું અને પછી મેં અકેલે ही चला था, लोग मिलते गए और कारवा बनता गया. બહુ સરસ. તો ચાલતો રહ્યો. એટલે એના માટે તો હું જીવન ભારતીને એના માટે પણ આભાર માનું છું કે કામ કરવાની મોકળાશ મળે તો એનો એક અલગ આનંદ હોય છે. દરેક વ્યક્તિ એવું નથી હોતી જે કેમ કે તમે આ જાણો છો, તમારા કરતા વધુ આ કોણ જાણતું હોય કે કેલેન્ડરની સાથે જ અને પગાર સાથે જ આનંદ મળતો હોય અને જીવનતા આવતી એવું નથી. અને એમાં તો તમારું જીવન એના માટે પ્રમાણ છે કે તમે કેટલું બધું આપ્યું છે કે લોકોને યાદ જ ના રહે કે આ માણસ BSNL માં કામ કરતો હતો. એટલે અનિરુદ્ધભાઈ કહેતા પુસ્તકો બાબતે હમણે કહેલું કે કોઈ ખૂબ સારું પુસ્તક વાંચ્યા પછી એ વ્યક્તિ પુસ્તક વાંચ્યા પહેલાનો અને પુસ્તક વાંચ્યા પહેલાનો એ અલગ હોય. કરેક્ટ. એની આખી ચમક અલગ હોય, એની આંખો અલગ હોય. ઓશો કે એમ કે આંखें वही रहेगी लेकिन नजरिया बदल जाएगा. તો ખરેખર ખૂબ મજા આવે. તો થેન્ક યુ સો મચ. અને ફરીથી કોઈ બીજા પ્રોગ્રામ માટે પણ તમારી પાસે અધિકારપૂર્વક માંગણી કરીશ અને તમે જોડાશો. ચોક્કસ. હા, બીજા કોઈ પુસ્તક વિશે પણ ચોક્કસ વાત કરીશું. ખૂબ ખૂબ આભાર. યસ. અને આ શ્રેણી પૂરી થઈ જાય એના પછી પણ મારા પાઇપલાઇનમાં મારા મગજમાં બહુ ચાલી રહ્યો છે. ખૂબ સરસ. તો વી વિલ ડુ એન્ડ થેન્ક યુ સો મચ. ટેક કેર. મળીએ ફરીથી. થેન્ક યુ.